રુધિરાભિસરણ તંત્ર છે એટલે કે જે સર્ક્યુલેટરી ડ્રગ્સ છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે, જેમાં આલ્ફા બીટા એન્ટીજેનિક બ્લોકર્સ દવાઓ છે, એના સિવાય કે છાતીના જે દુખાવામાં વપરાતી જે દવાઓ છે તે, અને તેના બીજી આપણે જે હાઇપરટેન્સિવ દવાઓ કહીએ છીએ એના સિવાય ડિસરિધમિયાની દવાઓ છે, કેલ્શિયમ ચેનલ બ્લોકર દવાઓ છે અને એન્ટીકોલિનર્જીક દવાઓ છે, તેવી તમામ દવાઓની આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાની છે। તો આપણે આ તમામ દવાઓની માહિતી આગળ મેળવીએ। તો સૌથી રુધિરાભિસરણ તંત્રને લગતી દવાઓ, જેમાં તમામ દવાઓ છે તેની અસરો, આડઅસરો અને તેને ક્યારે સાવચેતી સાથે લેવી જોઈએ અને અમુક એના દવાઓના ઉદાહરણ સાથે આપણે માહિતી મેળવવાના છીએ। તો આલ્ફા એન્ટીજેનિક બ્લોકર્સ દવાઓ એટલે કે હાઇપરટેન્શન, ઉચ્ચ રુધિર દાબ, બરાબર, એટલે કે હાઇપરટેન્સિવ હોય એટલે કે જે લોહીનું દબાણ છે, બ્લડ પ્રેશર છે, બરાબર, તે વધારે જોવા મળ્યું હોય તો ઊંચું હોય ત્યારે આ મેડિસિનનો ઉપયોગ થાય છે। આડઅસરમાં જોઈએ તો હાઇપોટેન્શન એટલે નીચું રુધિર દાબ, એટલે કે જે ઊંચું રુધિર દાબ છે એ ઘટાડવાની આપણે દવા લઈએ તો એ વધારે પડતું જો રુધિર દાબ ઘટે તો એ નીચું જ જવાનું છે, એટલે એક આડઅસર છે। ભરાયેલ નાક છે, પછી ટેકીકાર્ડિયા એટલે હૃદયના ધબકારા છે, બરાબર, એ મિનિટથી વધુ થવા, ઝાડા, ઉબકા આવવી અને ઉલટી થવી, એટલે આ બધી દવાઓની આડઅસર છે, બરાબર। આલ્ફા એન્ટીજેનિક બ્લોકર્સ દવાઓ છે તેની આવી આડઅસર જોવા મળે છે। બિન સલાહભરી સ્થિતિ, છાતીનો દુખાવો સહિત હૃદય સ્નાયુઓ અને હૃદયની ધમનીઓની બીમારી, એટલે કે જો પણ છાતીના દુખાવો વારંવાર રહેતો હોય ને હૃદયને લગતી, બરાબર, ધમનીને લગતી કઈ સમસ્યા હોય તો આ દવા છે, બરાબર, બિન સલાહભરી સ્થિતિ કહી શકાય। જો આપવાની જરૂરિયાત જ હોય તો તેને સાવચેતી સાથે આપવી જોઈએ। અસરો, તો દર્દી દ્વારા સેવન અને નિકાલ, દરરોજ ઉભા રાખીને તેમજ સુવડાવીને રુધિરદાબ ચકાસો, દર્દી છે બરાબર એને કેટલો ખોરાક લે છે, કેટલું સેવન કરે છે, કેટલું લિક્વિડ પીએ છે અને એનો નિકાલ છે એની ચકાસણી કરતું રહેવાનું, અને એના સિવાય કે ઉભા રાખી અને સુવડાવીને તેનું બ્લડ પ્રેશર માપતું રહેવાનું। હવે આ જૂથના ઉદાહરણ જોઈએ તો ડાયહાઇડ્રોગ્લોટામાઇન મેસાઇલેટ અને ફેન્ટોલામાઇન મેસાઇલેટ, બરાબર, એટલે કે આ દવાના જે આલ્ફા એન્ટીજેનિક બ્લોકર્સ દવાઓ છે તેના ઉદાહરણ છે બે। હવે બીટા એન્ટીજેનિક બ્લોકર્સ દવાઓ, તો તેનો ઉપયોગ તો ઉચ્ચ રુધિર દાબ, છાતીનો દુખાવો, હૃદયના ક્ષેપકને કારણે આવતા હૃદયના અનિયમિત ધબકારા, એટલે આ દવા છે એ આપણે બ્લડ પ્રેશર વધારે હોય, છાતીનો દુખાવો હોય અથવા તો હૃદયના જે ક્ષેપકો છે, બરાબર, એના કારણે છે હૃદયના ધબકારા છે એ અનિયમિત જોવા મળતા હોય ત્યારે આપણે બીટા એન્ટીજેનિક બ્લોકર્સ દવાઓનો ઉપયોગ કરી શકીએ। જેમાં આડઅસર જોઈએ તો ઓર્થોસ્ટેટિક હાઇપરટેન્શન છે, પછી ઝાડા, ઉલટી થવી, હૃદયના ધીમા ધબકારા, રુધિરની સમસ્યાઓ, હૃદયનું નિષ્ફળ જવું, કન્જેનાઇટલ હાર્ટ ફેઇલિયર CSF અથવા તો શ્વાસ નળીના સોજા આવવા, શ્વાસનળીમાં સોજા આવવા, એટલે આવી બધી તેની આડઅસર જોવા મળે કે ધબકારા ઓછા થઈ જાય। ઓર્થોસ્ટેટિક હાઇપરટેન્શન એટલે કે જે દવા છે બ્લડ પ્રેશર છે તે વધારે પડતું ઘટી જાય મેડિસિનને લીધે, અને ઉલટી, હૃદયના ધબકારા ધીમા થઈ જાય, રુધિરની સમસ્યા અને હૃદયનું નિષ્ફળ જવું અને શ્વાસનળીમાં સોજો આવે, એવી બધી આડઅસરો જોવા મળે છે। હવે બિનસલાહભરી સ્થિતિ જોઈએ તો બિનસલાહભરી સ્થિતિમાં હાર્ટ બ્લોક હોય, કાર્ડિયાક શોક, દર્દીના હૃદયનું નિષ્ફળ જવા સાથે દર્દીઓને CSF એટલે હૃદયનું જે નિષ્ફળ જાય આ દવા ન આપવી જોઈએ। વૃદ્ધ અને COPD એટલે કોરોનરી ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ, હૃદયની બીમારીઓ, ધમ મૂત્રપિંડો રોગ અને થાઇરોઇડના રોગ અને ગર્ભાવસ્થા દરમિયાન લોકોમાં સાવચેતી સાથે ઉપયોગ કરવો જોઈએ। એટલે કે જે કાર્ડિયાક શોક એટલે હૃદયને લગતી કંઈ પણ એવી ડિસીઝ હોય અથવા તો જે રોગ હોય, બીમારી હોય, એના સિવાય કે જે મૂત્રપિંડને લગતી રોગ હોય, એના સિવાય ગર્ભાવસ્થા મહિલા છે તે બધામાં સાવચેતી પૂર્વક આપવી જોઈએ જો જરૂરિયાત હોય તો। અસર, દરરોજ રુધિરદાબ, દર્દી દ્વારા સેવન અને નિકાલ, વજન અને નાડીના ધબકારા ચકાસો, સોજાને તેમજ હૃદય અને રેડિયલ ધમનીઓના ધબકારાનું અવલોકન કરો, એટલે કે જે બ્લડ પ્રેશર છે એને રેગ્યુલર ઊભા રાખી અને સૂતા કે બરાબર બંને સ્થિતિમાં ચેક કરતું રહેવું જોઈએ। એના સિવાય કે જે નાડીના ધબકારા છે તે અને જે વજન છે તે માપતું રહેવું જોઈએ, ને જે હૃદયના ધબકારા છે અને રેડિયલ આરટી છે, બરાબર, તેના બંનેનું અવલોકન કરતું રહેવું જોઈએ। ઉદાહરણ જોઈએ તો મેટ્રોપોલોલ અને પ્રોપેનોલોલ, આ મેડિસિનના જે ઉદાહરણ છે, બરાબર, જે
બીટા એન્ટીજેનિક બ્લોકર્સ દવાઓ છે એના સિવાય આપણે રૂટીનમાં જે એટેનોલોલ મેડિસિન જે ઉપયોગ કરીએ છીએ તે આનું એક્ઝામ્પલ છે. હવે છાતીના દુખાવાને ઓછી કરતી દવાઓ, જે ચેસ્ટ પેન છાતીનો દુખાવો છે તેને ઓછી કરતી દવાઓમાં તો છાતીનો દુખાવો છે તેને ઓછો કરે ને હાઇપરટેન્શન, ઉચ્ચ રુધિરદાબ અને અનિયમિત હૃદયના ધબકારાના દર્દીઓમાં બરાબર છાતીના દુખાવો જે ઓછી કરતી દવાઓ છે તે બધી છે એ ઊંચું રુધિરદાબ હોય, છાતીનો દુખાવો હોય તો તેના સિવાય ધબકારા અનિયમિત હોય ત્યારે ઉપયોગ તેનો થઈ શકે. હવે આડઅસર જોઈએ તો ઓર્થોસ્ટેટિક હાઇપરટેન્શન, થાક, અનિયમિત હૃદયના ધબકારા, માથાનો દુખાવો, સોજા આવવા અને ચક્કર આવવા, એટલે કે હાઇપોટેન્શન થઈ શકે એના સિવાય કે ચક્કર આવી જઈ શકે અને અનિયમિત હૃદયના ધબકારા ને સોજો અને માથાના દુખાવા જેવી આડઅસર જોવા મળે. બિનસરા પરિસ્થિતિ તો મસ્તિષ્ક ગૃહના રુધિર દબાણ વધારે તેવા અને મગજનું રુધિર સ્ત્રાવ થતો હોય તેવા દર્દીઓને આ દવા ન આપવી જોઈએ. એટલે મસ્તિષ્કમાં કંઈ પણ રુધિર બરાબર રુધિર છે એનો સ્ત્રાવ થતો હોય તો આ દવાનો ઉપયોગ બિનસરાપરી કહેવાય. શરીર એટલે સાવચેત જરૂરિયાત બહુ ઊભી થાય ને કરીએ તો સાવચેતી સાથે કરવો જોઈએ. શરીર પર થતી અસર, આડઅસરો અને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શનને વારંવાર તપાસ કરો. છાતીના દુખાવા માટે ચકાસો, બરાબર આડઅસર જોવાની, હાઇપોટેન્શનને ચકાસતું રહેવાનું, છાતીનો જે દુખાવા છે તેને ચકાસતું રહેવાનું. હવે આ જૂથની દવાઓમાં તો પ્રોપેનાનોલ, વેરાપાઇરિન, હાઇડ્રોક્લોરાઇડ અને નાઇટ્રોગ્લિસરીન. જે પ્રોપેનાનોલ છે તે આપણે આગલા બરાબર બીટા એન્ટીજેનિક બ્લોકર્સ દવામાં પણ આપણે એનું નામ સાંભળ્યું છે, પણ આમાં એવું બધી દવાઓ છે એ અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવી છે. જેમાં અમુક દવાઓ છે બરાબર એ 1 થી 2 જગ્યાએ વર્ગીકૃત કરી શકાય, જેમાં પ્રોપેનાનોલ છે બરાબર તો એ આપણે બીટા એન્ટીજેનિક બ્લોકર્સ દવામાં પણ સમાવેશ થાય અને છાતીના જે દુખાવાને ઓછી કરતી દવાઓ છે તેમાં પણ તેને આપણે લઈ શકાય. નાઇટ્રોગ્લિસરીન છે બરાબર, એન્ટીકોલિનર્જિક દવાઓ આનો ઉપયોગ જોઈએ તો આપણે કેટલીક દવાઓ પાચન ક્રિયાઓ, કેટલીક દવાઓ ઉત્સર્જન તંત્રને, પિત્તાશયને ક્રિયાવિધિને ધીમી પાડે છે, બીજી કેટલીક પાચન તંત્રના અંતરસ્ત્રાવ ઓછા કરે છે, અંગના અનિચ્છિત હલનચલન ઓછું કરે છે, ઉબકા ઉલટી આવવામાં રાહત કરે છે. એટલે એન્ટીકોલિનર્જિક દવાઓ છે એ બધાનું જે કાર્ય છે એનું થોડું ઓછું કરે છે. એટલે કે અમુક દવાઓ છે હલનચલન છે, અમુક પાચન તંત્રના છે બરાબર, અમુક જે પણ ઉલટી ઉબકા છે બરાબર તે ઓછા કરે છે. તે બધી દવાઓ એન્ટીકોલિનર્જિક દવાઓ છે, જેનું કાર્ય છે એ થોડીક આપણી ક્રિયા છે એને ધીમી કરવાનું છે, અથવા તો સ્ત્રાવ ઓછા કરે, ગમે એ પ્રક્રિયા છે એ થોડીક ધીમી કરે. હવે જેની આડઅસર જોઈએ તો મોઢાનું શુક્ર થવું, આંતરડાનું લકવાગ્રસ્ત થવું, કબજિયાત થવા, ઉત્સર્જન તંત્રની સમસ્યાઓ, મૂત્રનું પુનઃ શોષણ અને મૂત્રાશયનું સંકોચન, ચક્કર આવવા અને માથાનો દુખાવો. એટલે કબજિયાત, ઉત્સર્જન, આંતરડાને લગતી અને એના સિવાય કે જે ચક્કર આવવા અને સોજો આવવો તેવી આપણે આડઅસરો જોવા મળે. હવે બિનસલાહ પરિસ્થિતિ છે તો પાચન તંત્ર અથવા તો મૂત્ર માર્ગને અવરોધ રોગના દર્દીઓને જામર એક ગંભીર સમસ્યા ધરાવતા દર્દીઓ છે જેને માયસ્થેરિયા ગ્રેવિસના દર્દીઓને આ દવા ન આપવી જોઈએ. એટલે જે જામર છે એટલે ગ્લુકોમાના જે બધા દર્દી છે એના સિવાય જે માયસ્થેરિયા ગ્રેવિસ છે બરાબર તેના કોઈ દર્દીઓ હોય તો એને આ દવા ન આપવી જોઈએ. અસર તો મૂત્રનો નિકાલ, મળાશય કાર્યો તેમજ જીવન સૂચક સંકેત વારંવાર અવલોકન છે બરાબર, સ્ટૂલ પાસ કરે છે તેની ચકાસણી, જેની સેવન કેટલું કરે તે ચકાસણી, એના સિવાય કે જે આપણે વાઇટલ છે સાઇન કહીએ છીએ જે જીવનના સંકેતો છે, પલ્સ, રેસ્પિરેશન, તાપમાન, SpO2 બરાબર, તે બ્લડ પ્રેશર, તે તમામ આપણે ચેક કરતું અવલોકન કરતું રહેવું જોઈએ અને ચેક કરતું રહેવું જોઈએ. ઉદાહરણ જોઈએ તો એડ્નોવિર સલ્ફેટ અને સ્કોપોલામાઇન. હવે તે પછીની એન્ટી ડિસરીથેમિયા દવાઓ, એટલે કે જે એન્ટી ડિસરીથેમિયા દવાઓ છે તેના વિશે હવે માહિતી મેળવીએ. તેનો ઉપયોગ છે ઝડપી હૃદય દર, એટલે કે હૃદય દર છે એ હૃદયના ધબકારા છે કે હૃદયનો દર છે બરાબર, હાર્ટ રેટ છે તે ઝડપી હોય, હૃદયના અનિયમિત ધબકારા હોય, રુધિર દાબ અને છાતીનો દુખાવાના દર્દીનો ઉપયોગી છે. એટલે કે હૃદયને લગતા હૃદય વધારે ધબકારા હોય, હૃદયના અનિયમિત ધબકારા હોય, એના સિવાય કે જે છે ઉચ્ચ રુધિર દાબ હોય અને જે છાતીના દુખાવા વાળા હોય દર્દી તેના માટે આ દવા ઉપયોગી છે. જે એન્ટી ડિસરીથેમિયા દવાઓ છે તે આડઅસર જોઈએ તો રુધિર દાબનું અસામાન્ય રીતે ઘટી જવું, નાડીના ધબકારા 60 પ્રતિ મિનિટથી પણ ઓછા થવા, એટલે બ્રેકીકાર્ડિયા અને હૃદય ધબકારા અનિયમિત થવા. એટલે આ દવાનો ઉપયોગથી આડઅસરોમાં શું હૃદયના ધબકારા છે એ ઓછા થઈ શકે અને એના સિવાય કે જે અનિયમિત થઈ શકે
હૃદયના ધબકારા ઓછા થઈ શકે અને અનિયમિત રીતે ઉપયોગ માટે બિનસલાહભરી ઘણા બધા દર્દીઓને દરેક દવાઓ ચકાસો, બરાબર. એટલે બધી દવાઓ ચકાસી અને જે કઈ દવા આગળની ચાલુ છે તે ચકાસીને આ દવાઓ આપણે આપવી જોઈએ. હવે ધમની અસર, ધમનીના ધબકારા દર, લય ચકાસો, રુધિર દર્દી દ્વારા સેવન નિકાલ તપાસ કરો, શરીરના સોજાઓની તપાસ કરો, એટલે કે જે એના ધબકારા છે તેની વ્યવસ્થિત રીતે માહિતી રાખવાને જેના લય છે, ધબકારા છે તે આપણે જોતું રહેવાનું જોઈએ. અને જે દર્દી દ્વારા જે સેવન અને નિકાલ એટલે કે જે લે છે ખોરાકને તે કેટલું એને પ્રવાહી આપવામાં આવે છે અને કેટલું તે નિકાલ કરે છે તે મને તપાસતું રહેવાનું, સોજાની તપાસ કરતું રહેવાનું, બરાબર. ધમનીઓના ધબકારા દર અને લયને ચકાસતું રહેવાનું. ઉદાહરણ તો ડિગોક્સિન અને ક્વિનિટીન, બરાબર. ડિગોક્સિન અને ક્વિનિટીન જે દવાઓ છે તે દવાઓ છે તે એન્ટી ડિસ્ટીમિયાની દવાઓ છે. હવે એન્ટી હાઇપરટેન્સિવ દવાઓ જે ઉચ્ચ રુધિર દાબ માટે જે વપરાય છે, એના સિવાય કે જે હૃદયનું નિષ્ફળ થયું હોય, છાતીનો દુખાવો અને કેટલીક હૃદયની અનિયમિત ધબકારા દર્દીઓમાં પણ ઉપયોગ કરી શકાય. જે હાઇપરટેન્સિવ દવાઓ છે, આડઅસર તો હાઇપરટેન્શન એટલે કે નીચું રુધિર દાબ થઈ જાય, ટેકીકાર્ડિયા એટલે કે જે હૃદયના ધબકારા છે તે વધી જાય, ટેકીકાર્ડિયા હૃદયના ધબકારા નીચા થઈ જાય, ઉબકા આવી શકે, ઉલટી આવી શકે અને માથાનો દુખાવો થવો, એ બધી તેની એન્ટી હાઇપરટેન્સિવની દવાની આડઅસર છે. સ્થિતિ જોઈએ તો હાર્ટ બ્લોક દર્દીને ન આપવી, એનું હૃદય છે એ બ્લોક છે એવા દર્દીઓને આપવી નહીં. હવે થતી અસર તો પગના તળિયા અને પગના આવતા સોજાની તપાસ કરો, મૂત્રપિંડના કાર્યો, રુધિરદાબ અને શ્વસન ક્રિયાનું અવલોકન કરતા રહો, એટલે કે જે સોજા આવતા હોય તો જોવાનું, મૂત્રપિંડ છે તેના કાર્યનું અવલોકન કરતું રહેવાનું. દવાઓના ઉદાહરણ જોઈએ તો કેપ્ટોપ્રિલ અને પ્રોપાનોલ હાઇડ્રોક્લોરાઇડ જે આ જૂથના હાઇપરટેન્સિવ જૂથના છે, એન્ટી હાઇપરટેન્સિવ જૂથના જ બે ઉદાહરણ છે. કેલ્શિયમ ચેનલ બ્લોકર, કેલ્શિયમ ચેનલ બ્લોકર એ છાતીના દુખાવા, ઉચ્ચ રુધિર દાબ અને હૃદયની અનિયમિત ધબકારા ધરાવતા દર્દીઓ ઉપયોગી છે. એટલે કે જે છાતીના દુખાવા, ઉચ્ચ એટલે કે રુધિર દાબ એટલે હાઇપરટેન્શન છે અને અનિયમિત ધબકારા છે તેમાં ઉપયોગી છે કેલ્શિયમ ચેનલ બ્લોકર દવાઓ. હવે તેની આડઅસર તો અનિયમિત હૃદય ધબકારા, સોજા આવવા, થાક લાગવો, માથાનો દુખાવો અને ચુસ્તી લાગવી. હૃદય છે એ અનિયમિત, બરાબર, સોજા આવે, ચુસ્તી લાગવી અને માથાનો દુખાવો તેવી આડઅસર જોવા મળે. ઉપયોગ માટે બિનસલાહભરી સ્થિતિ તો પકુચીની સિસ્ટોલિક રુધિર દાબ 90 થી ઓછું થઈ જવું, બરાબર. જે ઉપલું બીપી છે, સિસ્ટોલિક ડાયાબિટીસ, બે બ્લડ પ્રેશર હોય જેમાં, બરાબર, આપણે ઉપલું જે બ્લડ પ્રેશર છે ને સિસ્ટોલિક કહીએ, નીચેનું ડાયસ્ટોલિક જોઈએ, જેમાં ઉપલું બ્લડ પ્રેશર છે એ સામાન્ય આપણે 120/30 ની આડેગાળે હોવું જોઈએ, તે છે 90 નીચે આવી જાય ત્યારે ન લેવી જોઈએ. વોલ્ફ પાર્કિન્સન વાઇટ સિન્ડ્રોમ ધરાવતા, પછી હાર્ટ બ્લોક એટલે હૃદયને બ્લોક હોય તેના માટે કાર્ડિયોજેનિક શોકના દર્દીઓને દવા ન આપવી, એટલે કે જે હૃદયનો કાર્ડિયોજેનિક શોક હોય તો આ દર્દીને ન આપવી. સોજાની હાજરીમાં CHF ની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, હૃદય અને યકૃતને આપવી, એટલે જેનું હાર્ટ ફેઇલ્યોર છે, બરાબર, તેવા લોકો અને જે યકૃત એટલે કે લીવર છે, બરાબર, તેમાં પણ લીવરના રોગ ધરાવતા હોય તેને પણ સાવચેતી સાથે આપવી. એટલે કે યકૃતમાં અસર તો રુધિરદાબ, ધમનીના ધબકારા, શ્વસન ક્રિયા તપાસ કરો, રાત્રે ઊંઘતા સમય અને જમ્યા પહેલા દવા લો, એટલે કે જમ્યા પહેલા, ઊંઘતા પહેલા દવા લઈ લેવાની. બધા જે વાઇટલ સાઇન છે, બરાબર, જીવન સંકેતો છે તે ચકાસતું રહેવું જોઈએ. ઉદાહરણ જોઈએ તો વેરાપામિલ અને ફેલોડિપિન આ બે કેલ્શિયમ ચેનલ બ્લોકર દવાના ઉદાહરણ છે. તો મિત્રો આપણે આજે સાતક જેવી દવાઓના જે જૂથ છે, વર્ગ છે, બરાબર, જે રુધિરાભિસરણ તંત્રની દવાઓ તેના વિશે આપણે માહિતી મેળવી. તેમાં જેની આપણે ઉપયોગિતા છે એ સાથે થોડીક મેચ થતી હોય હશે અને જે એના ઉદાહરણ છે દવાના, બરાબર, એ રિપીટ થતા હશે, પણ આ દવા છે અલગ અલગ જે વર્ગીકૃત કરવામાં આવી છે તે દવાના જે અલગ અલગ રીતે જે વર્ગીકૃત કરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી આજે આ વિડીયોમાં મેળવી છે. જે સાથે થોડાક રુધિરાભિસરણ તંત્રને લગતી તમામ દવાઓ છે, એટલે કે છાતીના દુખાવા છે, હાઇપરટેન્શન છે, ઉચ્ચ રુધિર દાબ છે, એટલે કે જે બ્લડ પ્રેશર હાઈ છે, બરોબર, તે બધાની તમામ દવાઓ છે એ થોડી થોડી મેચિંગ થતી હોય છે અને બધાનો ઉપયોગ પણ થોડા સેમ છે.
છે. તો તેની આડઅસર જોઈએ તો આડઅસરમાં હૃદયને આંતરિક ફેરફાર, હાઇપોટેન્શન, પાચનતંત્રની સમસ્યાઓ, દ્રષ્ટિનું ઝાંખું થવું, પીળાશ અને લીલા પડદા રંગના ગોળાકાર ચક્કામાં પડવા અને માથાનો દુખાવો થવો, એટલે કે પીળા અથવા લીલા ચક્કામાં પડવા છે. એના સિવાય કે જે હાઇપોટેન્શન એટલે કે જે આપણે શરીરનું લોહીનું દબાણ છે એ ઘટી જવું છે, હૃદયના આંતરિક ફેરફાર થવા, પાચન તંત્રમાં ફેરફાર અને દ્રષ્ટિમાં ઝાંખું દેખાવું, તેવી બધી આડઅસર કાર્ડિયોગ્લાયકોસાઇડ જે દવાઓ છે તેના લીધે જોવા મળે છે. હવે બિનસલાહભરી સ્થિતિ જોઈએ તો કેટલાક દર્દીઓને અનિયમિત ધબકારા, હૃદયના રોગના હુમલાઓ, શ્વસન સંબંધિત ગંભીર સમસ્યાઓ, હૃદયને ઝડપી ધબકારા ધરાવતા દર્દીઓ દવા ન આપવી, હૃદયના ધબકારા અનિયમિત ઝડપી હોય તેવા દર્દીઓને દવા ન આપવી જોઈએ, અથવા તો જો જરૂરિયાત એટલી હોય તો એ દવા આપવામાં પૂરી સાવચેતી સાથે દવા આપવી જોઈએ. જે લોકો યોગ્ય પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અથવા તો કેલ્શિયમ ન હોય તેવા દર્દીઓ, મૂત્રપિંડ યકૃત રોગીઓ અને સક્રિય થાઇરોઇડ ગ્રંથિ ધરાવતા દર્દીઓ અને વૃદ્ધોમાં સાવચેતી સાથે આપવી. થાઇરોઇડના દર્દીઓ, વૃદ્ધો છે અને પોટેશિયમ, કેલ્શિયમ છે તેની કઈ ખામી ધરાવતા હોય તેવા દર્દીઓને સાવચેતી સાથે આપણે આપવી જોઈએ. હવે અસર જોઈએ તો જીવન સૂચક સંકેતો ચકાસવા, એટલે બધા વાઇટલ સાઇન છે એ ચકાસવામાં. વાઇટલ સાઇન જીવન સંકેત તો એ પલ્સ છે, શ્વાસ છે, તાપમાન છે, હૃદયના ધબકારા છે, બ્લડ પ્રેશર છે, તે તમામ વ્યક્તિ દવા લે તે પહેલા પૂરી 1 મિનિટ સુધી હૃદયના ધબકારા સાંભળો. જો 60 મિનિટ કરતા ઓછા ધબકારા હોય તો દવા ન આપવી અને એમડી ડોક્ટરને જાણ કરો. દર્દી દ્વારા સેવન અને નિકાલ તપાસ કરો, એટલે કે જો દવા આપતા પહેલા 1 મિનિટ સુધી છે એ આપણે હૃદયના ધબકારા છે તેની આપણે માહિતી મેળવી લેવાની. જો એના હૃદયના ધબકારા છે એ આપણે 60 મિનિટ કરતા પણ ઓછા ધબકારા હોય તો તેને દવા ન આપવી જોઈએ અને એમડી ડોક્ટરને જાણ કરી લેવાની. દવાના ઉદાહરણ જોઈએ તો ડિજોટોક્સિન અને ડિગોક્સિન. ડિજિટોક્સિન અને ડિગોક્સિન છે એ આપણે દવાના ઉદાહરણ છે. કાર્ડિયાક ગ્લાયકોસાઇડ જે દવાઓ છે તેના હવે કોલિન્જિક દવાઓ છે તો વાઇથેરિયા ગ્રેવિસ, મૂત્રાશયનું ફૂલી જવું અને આંતરડાના લકવાગ્રસ્ત સ્થિતિમાં ધરાવતા દર્દીઓને, એટલે કે વાઇથેરિયા ગ્રેવિસ છે, મૂત્રાશય ફૂલી જવું અને આંતરડા લકવાગ્રસ્ત થવા એ કોલિન્જિક દવાઓ છે તે તેમાં ઉપયોગ થાય છે. હવે જે વાઇથેરિયા ગ્રેવિસ છે તો તેમાં આપણે ક્રોનિક છે એ ઓટો ઇમ્યુનિયો ડિસીઝ છે, બરોબર, કે જેમાં નર્વ છે, મસલ્સ છે અને બોન છે, બરાબર, તે બધા છે એ નબળા થઈ જાય, વીકનેસ એમાં જોવા મળે છે, તે વાઇથેરિયા ગ્રેવિસ છે. મૂત્રાશય છે એ આપણી ફૂલી જતી હોય અને લકવાગ્રસ્ત સ્થિતિ ધરાવતા હોય, આંતરડાની જે લકવાગ્રસ્ત સ્થિતિ ધરાવે છે ત્યારે તેને કોલિન્જિક દવાઓ આપવી પડે છે. હવે આડઅસર જોઈએ તો કંઠનળી અને શ્વાસનળીના સોજો આવવું, એટલે કંઠનળી એટલે કે ટ્રકિયા અને શ્વાસનળી એટલે કે ઇસોફેગસ છે, બંનેમાં સોજા આવવા, શ્વસન ક્રિયા ધીમી થવી, આંચકી આવી, લકવાગ્રસ્ત સ્થિતિ થવી, ફેફસાનું નિષ્ફળ જવું, ઉબકા આવવા, ઉલટી થવી અને ઝાડા થવા. ઝાડા, ઉલટી, ઉબકા અને જે બરાબર આંચકી આવી જવી, લકવાગ્રસ્તની જે સ્થિતિ છે તે જોવા મળે તેવી આ ક્રિયાની આડઅસર દવાની જોવા મળે છે. હવે તે બિનસલાહભરી સ્થિતિ તો પણ અવરોધ જોવા મળે તો તે દર્દીને નહીં આપવાની. બાળકો, સ્તનપાન કરાવતી મહિલાઓ, ધમનીના ધીમા ધબકારા, નીચું રુધિરદાબ ધરાવતા, આંચકી આવતી હોય તેવા દમ અને વધુ સક્રિય થાઇરોઇડ ગ્રંથિ ધરાવતા દર્દીઓને પણ સાવચેતી સાથે આપવી જોઈએ, એટલે કે જે નીચું રુધિરદાબ હોય, આંચકી આવતી હોય, બરાબર, પછી થાઇરોઇડની ગ્રંથિ છે, બરાબર, એ સક્રિય ધરાવતા હોય તેવા બધાને સાવચેતી સાથે આપવી જોઈએ. અસર જોઈએ તો જીવન સૂચક સંકેતો જોતું રહેવાનું, દર્દી દ્વારા સેવન અને નિકાલ તપાસતું રહેવાનું, મૂત્રને પૂર્ણ શોષણ, બ્રેકીકાર્ડિયા, ધબકારા નીચા ધીમું થયું કે નહીં તે ચકાસતું રહેવાનું, એનું મૂલ્યાંકન કરવાનું, સોજાનું મૂલ્યાંકન કરવાનું, રુધિરદાબ છે તે બરાબર, એ શ્વસન ક્રિયા છે તેને આપણે ચકાસતું રહેવું જોઈએ. હવે દવાઓના ઉદાહરણ જોઈએ તો નિયોસિમાઇન અને બેથાલેકોલ જે આ દવા કોલિન્જિક દવાઓ છે તેના બંને ઉદાહરણ છે. હવે કોલિન્જિક બ્લોકર દવાઓ તો શસ્ત્રક્રિયા દરમિયાન અંતઃસ્રાવને અટકાવવા, મૂત્રમાર્ગના પિત્તમાર્ગના અથવા પાચનના કાર્યક્ષમતાનો ઘટાડો કરવા ઉપયોગી છે. કેટલીક દવાઓ ચેતાનાશક દવાઓ ઉપયોગથી થતી અસરો જેમ કે પાર્કિન્સન રોગના લક્ષણો ઓછા કરવા ઉપયોગી છે, એટલે કે જે બધી શસ્ત્રક્રિયા આપણે ઓપરેશન, સર્જિકલ કાર્ય જે કરતા હોય તેમાં જે શસ્ત્રક્રિયા કરીએ ત્યારે જે સ્ત્રાવ છે, બરાબર, પેશાબ છે કે આપણે જે અમુક ઓર્ગનના જે સ્ત્રાવ છે એમાં મૂત્રમાર્ગ છે, પિત્તમાર્ગ છે, પાચન છે, એના કાર્યક્ષમતાને જે ઘટાડો કરવામાં આવે,
બરાબર સ્ત્રાવ ઓછા કરવા માટે જે દવાનો ઉપયોગ થાય છે કોલિનજેનિક રોકસ દવાઓ છે તેનો તેમાં ઉપયોગ જોવા મળે છે. આડઅસર તો કબજિયાત અને મોઢાનું સુકાવું, બરાબર, એટલે મોઢાનો સુકારો જોવા મળે. એના સિવાય કોન્સ્ટિપેશન કબજિયાત છે તે આ દવાની આડઅસર છે. બિનસલામત સ્થિતિ તો પાચન તંત્ર અને પેશાબમાં અવરોધ હોય તેવા દર્દીઓને પાચન તંત્ર એટલે કે જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, મોઢેથી આપણે ખોરાક લઈએ, બરાબર, એને થ્રુ બહાર કાઢીએ, જે આખી સિસ્ટમ છે પાચન તંત્રને લગતી, તેમાં કઈ સમસ્યા હોય અથવા તો યુરિનરી, બરાબર, જે આપણી સિસ્ટમ છે એમાં ક્યાંય પણ સમસ્યા અવરોધ જોવા મળતું હોય તો આપણે આ દવા લેવી ન જોઈએ. પછી ચામર એટલે કે જે ગ્લુકોમાના દર્દીઓ છે તેમાં અને માઇસ્થેનિયા ગ્રેવિસના દર્દીઓને ન આપવી જોઈએ. માઇસ્થેનિયા ગ્રેવિસ એટલે ગ્રેવિસમાં કે બરાબર દર્દી છે એનો ક્રોનિક ઓટો ઇમ્યુનિયન છે એ ડિસઓર્ડર છે, જેમાં આપણે નર્વ કહીએ છીએ, નર્વો છે, પછી આપણી જે માંસપેશીઓ છે અને જે બોન છે, બોન અને એ બધા છે વીકનેસ એમાં જોવા મળે, એટલે નબળાઈ જોવા મળતી હોય. કેમાં તો માઇસ્થેનિયા ગ્રેવિસમાં ધબકારા ધરાવતા દર્દીઓને સાથે જે વૃદ્ધો છે, મોટી પ્રોસ્ટેટ ગ્રંથિ ધરાવતા હોય અને જે હૃદયના ધબકારા છે એ વધારે ધરાવતા હોય તો એવા લોકોને સાવચેતી સાથે આપવી જોઈએ. હવે શરીરમાં થતી અસર તો ઉત્સર્જન તંત્રની સ્થિતિ તેમજ દર્દી દ્વારા સેવન અને નિકાલ તપાસ કરો અને ટ્યુરિયા એટલે કે મૂત્રના નિકાલ કરતી વખતે દુખાવો થતો, વારંવાર મૂત્રના નિકાલ કરવા જવું, મૂત્રનું પુનઃશોષણ થવું, ઉપરની કોઈ નિશાનીઓ જોવા મળે તો તરત દવાઓને ઉપયોગને બંધ કરવો, માનસિક સ્થિતિ અને કબજિયાત માટે અવલોકન કરો, મુખની ગળાની ગોળી દૂધ અથવા ખોરાક સાથે લેવી. એટલે કઈ ઉત્સર્જન તંત્રને લગતી અથવા તો જે મૂત્રપીયનો નિકાલનો કે બરાબર ઓછું આવવું કે ભરાવો થવો, કઈ મૂત્ર લગતી કઈ સમસ્યાઓ હોય એના સિવાય કબજિયાત, કોન્સ્ટિપેશન ને એવું બધું અવલોકન કરતું રહેવાનું ને ગોળી છે ને આપણે દૂધ અથવા ખોરાક સાથે લેવી જોઈએ. હવે તેમાં એડ્રોપિન છે અને સ્કોપોલામાઇન, બરાબર, એડ્રોપિન અને સ્કોપોલામાઇન છે, બે મેડિસિન છે. ઉદાહરણ છે કોર્ટિકોસ્ટેરોઇડ દવાઓ, કેટલીક દવાઓ સોજા અટકાવવા, બીજી અમુક એલર્જી, એડ્રિનલ ગ્રંથિના સમસ્યાઓ, મગજના સોજા આવતો અટકાવવા ઉપયોગી છે, બરાબર. કોર્ટિકોસ્ટેરોઇડ દવાઓ છે તેમાં જે બધી ઉપયોગ છે એ બધી અમુક એલર્જી માટે, અમુક એડ્રિનલ ગ્રેનના સોજા માટે, અમુક જે બીજી ગ્રંથિઓ સોજા આવવા માટે અથવા મગજમાં જે સોજા આવે છે તેના તમામ માટે છે, બરાબર, કોર્ટિકોસ્ટેરોઇડ દવાઓનો ઉપયોગ થતો હોય છે. હવે આડઅસર તો અનિદ્રા રહી, વર્તમાનમાં ફેરફાર, ઉત્તેજિત મિજાજ, આનંદીદાર અનુભવી, ચાંદાઓને પડવા, પાચન માર્ગનો બળતરા, સોડિયમનો પ્રવાહીને પુનઃશોષણ, હાઇપોગ્લાયસેમિયા, પોટેશિયમનું રુધિરનું ઓછું હોવું અથવા હાઇપોગ્લાયસેમિયા, સકરાનું પ્રમાણ ઓછું હોવું, સકરાનું પ્રમાણ વધી જવું, હાઇડ્રોહાઇડ્રેટ માટેની જે ક્ષમતા ઓછી થવી, બરાબર, કાર્બોહાઈડ્રેટ માટેની જે ક્ષમતા ઓછી થવી, એના સિવાય કે ડાયાબિટીસ છે, પોટેશિયમનું પ્રમાણ ઘટી જાય, બરાબર, તેવી બધી આડઅસરો જોવા મળે. એટલે નિંદ્રા છે એ બરાબર એ સમયસર ન થાય તે બધી બિનસળા પરિસ્થિતિ જોઈએ. તો એમાં ફૂગનો ચેપ, અમીબાથી થતા ચેપ અથવા તો સ્તનપાન કરાવતી મહિલાઓને દવા ન આપવી જોઈએ, બરાબર. ફૂગી ચેપી હોય અથવા તો કંઈ પણ એવા ચેપ લાગ્યા હોય અથવા તો સ્તનપાન કરાવતી મહિલાઓને આ દવા આપવી ન જોઈએ. વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઉપરાંત મધુપ્રે, આજકી, ચાંદા, ઝામર, એકથી ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ, CHF, ઉચ્ચ રુધિરદાબ, મૂત્રપિંડની ઓછી કાર્યક્ષમતા ધરાવતા દર્દીઓ, માઇસ્થેનિયા ગ્રેવિસ અથવા મોટા આંતરડા, ચાંદાઓ હોય અથવા લોકોમાં સાવચેતી સાથે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જે ફૂગ લગતા ચેપ ધરાવતા હોય, સ્તનપાન કરતી મહિલાઓ હોય, એના સિવાય મૂત્રપિંડને લગતી કઈ સમસ્યા હોય, હૃદયને લગતી કઈ સમસ્યા હોય, જેવી બધી સમસ્યા હોય તે બધી સમસ્યા છે, બરાબર, મૂત્રપિંડ, પાચન તંત્ર, હૃદયને લગતી તે તમામ સમસ્યામાં જો આ દવા લઈને ઉપયોગ કરવાનો થાય તો સાવચેતી સાથે મૂલ્યાંકન કરતું રહેવાનું, અવલોકન કરતું રહેવાનું તે, બરાબર, જે દવા આપ્યા પછી. હવે જે આ દૂધની દવાની અસર જોઈએ, વ્યક્તિને દવા દૂધ અથવા ખોરાક સાથે આપવો જેથી પાચન તંત્ર અસ્વસ્થને અટકાવી શકાય, રુધિરના સકરાનું પ્રમાણ, વજન, દર્દી દ્વારા સેવન, નિકાલ અને ચેપની નિશાનીઓ માટે અવલોકન કરતા રહો. મિજાજમાં થતા ફેરફારો જેમ કે હતાશ માટે અવલોકન કરો, એટલે કે જે ખોરાકને લઈએ છે તે અને જે આપણે સુગર છે તે બધાય, બરાબર, ચેપની નિશાનો છે તે બધાનું અવલોકન કરતું રહેવું જોઈએ. હવે આ દવાનું ઉદાહરણ છે તો એને કોર્ટિસોન નામની દવા છે તેનું આ ઉદાહરણ છે. એના સિવાય બીજી દવા જોઈએ તો હાઇડ્રોકોર્ટિસોન વાઝોડાઇલેટર દવાઓ, જે આપણે રુધિરાભિસરણ તંત્રમાં જે છેલ્લી દવા છે
આપણે જે વર્ગીકૃત દવાઓ જે આપણે ભણી રહ્યા છીએ તેમાં છેલ્લી હવે આ જે વાસોડાયલેટર દવાઓ છે તે વર્ગની દવાઓ આપણે છાતીના દુખાવાના દર્દીઓ, વિપરીત પ્રતિક્રિયાઓ અને આડઅસરો એટલે કે જ્યારે હૃદયનું ઉચ્ચ રુધિરદાબ બ્લડ પ્રેશર ઊંચું હોય ત્યારે અને એના સિવાય જે છાતીનો દુખાવો થાય છે ત્યારે આ દવાનો ઉપયોગ થાય. તેનો કે વાસોડાયલેટર દવાનો આડઅસર જોઈએ તો હાઇપોટેન્શન, નીચું રુધિરદાબ, હાઇપોટેન્શન, ઉચ્ચ રુધિરદાબ, ECG માં ફેરફાર, ઉબકા આવવા અને માથાનો દુખાવો થવો. એટલે હાઇપોટેન્શન એટલે જે બ્લડ પ્રેશર છે એ ઘટી જવું, પછી હાઇપરટેન્શન ઊંચું એટલે બ્લડ પ્રેશર વધારે હોવું ને એના ECG માં ફેરફાર, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી જે હૃદયની પટ્ટી કાઢીએ તેમાં ફેરફાર જોવા મળે, ઉબકા આવવા અને માથાનો દુખાવો થવો એટલે ઉબકા આવે અને માથાનો દુખાવો જોવા મળે. બિનસલા પરિસ્થિતિ હોય એટલે ટેકીકાર્ડિયા એટલે હૃદયના ધબકારા ઝડપી થઈ જાય. એના સિવાય બીજું બ્રેકીકાર્ડિયા હોય તો બ્રેકીકાર્ડિયા હૃદયના ધબકારા નીચા થવા. પણ આમાં આપણે ટેકીકાર્ડિયા જોવાનું છે કે ક્યારે વાસોડાયલેટર ન લેવી જોઈએ, તો હૃદયના ધબકારા ઊંચા હોય ત્યારે ન લેવી જોઈએ. ને નિષ્ફળ હૃદયના સ્નાયુઓ એટલે જે હૃદયના સ્નાયુઓ છે, મસલ શું છે એ બધા નિષ્ફળ ગયા હોય તો ત્યાં બિનસલાહભરી છે, દર્દીઓને ન લેવી જોઈએ. ચાંદા કેટલાક હૃદય રોગના દર્દીઓ સાથે સાવચેત. બીજા બધા જો હૃદયના બરાબર હાર્ટના કોઈ દર્દીઓ છે તેને સાવચેતી સાથે દવા વાસોડાયલેટર દવા લેવી જોઈએ. હવે આ ડોસના ઉદાહરણ જોઈએ તો એમાઇનલ નાઇટ્રેટ અને હાઇડ્રાડેઝિક આ વર્ગની દવાઓના ઉદાહરણો છે. આપ સૌએ બહુ જ સાથ સહકાર આપ્યો છે આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલને, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આ વિડીયોમાં આપણે તો કાર્ડિયાક ગ્લાયકોસાઇડની દવાઓ છે, બરાબર, કોર્ટિકોસ્ટીરોઇડ છે, વાસોડાયલેટર છે, તેવી તમામ દવાઓની માહિતી મેળવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.